જય શ્રી કૃષ્ણ. સમજુ જો વાંક નથી તમારો. આમ તો 2 વાગ્યાનો કાર્યક્રમ ચાલુ થયો છે, 4 વાગ્યા 6 વાગ્યા, હજી બધા અમારા માટે થઈને બેઠા છો એટલે તમારો કોઈ વાંક નથી. હવે ટૂંકા ગાળામાં કાર્યક્રમ પૂરો થવાનો છે એટલે શાંતિ રાખો એવી અપીલ કરું છું. અત્રે ઉપસ્થિત સર્વ વડીલો, માતાઓ, બહેનો, મંચ ઉપર ઉપસ્થિત સર્વ સારસ્વત મિત્રો, ક્લાસ 1-2 અધિકારીશ્રીઓ, ડોક્ટરશ્રીઓ અને પોતાની અલગ અલગ કેટેગરીમાં જે અભ્યાસ કરે છે અથવા તો જે સારામાં સારી કક્ષાએ પોસ્ટ પર છે એ તમામને મારા જય શ્રી કૃષ્ણ, નૂતન વર્ષાભિનંદન. આમ તો દરેક શિક્ષિત યુવાનો માંડળ ગામના આજે લિસ્ટ જોઈ મને પણ નવાઈ લાગી કે આજે 250 જેટલા શિક્ષિત યુવાનો છે એનું સન્માન હતું. ભલે કદાચ હાજર નથી આ બધા, પણ આ માંડળ ગામ અને માંડળની માતૃભૂમિ, માંડળના જે કર્મો છે એના માટે ખૂબ સારામાં સારો એક આ તહેવાર ગણો તેમાં નવાઈ નથી. એટલે એના માટે બધા એક તાળીઓ પાડે. માંડળ ગામના 250 યુવાનો શિક્ષણના માર્ગે હોય તો એની જમીનમાં કંઈક ને કંઈક તાકાત છે તો જ આવું શક્ય બને, તો જ આ બધા ભેગા થયા હોય અને તો જ આવું એક આંગણે તહેવાર જેવો માહોલ હોય. એની મને ખૂબ લાગણી અને ગર્વ છે. બીજું, સ્ટેજ ઉપર હાજર તમામ ના વતી મારે આભાર વ્યક્ત કરવો છે. તો જ્યારે અમે નાનપણથી ભણી ગણી અને નો કોઈ પણ કારણસર કદાચ બીજા ભાઈઓ હોય એના ભોગે કોઈ ભણ્યા ન હોય, માતા પિતા જે છે એની ખેતીની આવકથી અથવા અલગ કોઈ ધંધા જે છે એના આવકથી અમે ભણી ગણી અને અહીંયા જે કંઈ પણ સ્ટેજે પહોંચ્યા છીએ અને એ સ્ટેજમાં અમારા અત્યાર સુધીના બધા તમામે તમામ ઉજાગરા હોય એમાં તમને કદાચ ખ્યાલ નથી પણ ક્લાસ 1-2 ક્લાસ ઓફિસર જે થવું છે એ બહુ નાની મોટી તમે જે માનતો એ વાત એટલી ઈઝી નથી. બહુ અથાગ ઉજાગરા અને પરિશ્રમની બાબત છે. એ પરિશ્રમનો તમામે તમામ થાક જ્યારે આજ માંડળની માતૃભૂમિ હોય, આપણો જ પરિવાર હોય, આપણું જ આંગણું હોય, ત્યાં અમને અમારા જ વડીલો અને અમારા જે ભાઈઓ બહેનો હોય એની હાજરીમાં જો અમારું સન્માન થતું હોય તો આ માત્ર અમારો મેડલ નથી, અમારો અત્યાર સુધીના બધા ઉજાગરાનો થાક છે એ અવતારી દીધો છે તમે. એના માટે અમારો હૃદયથી ખૂબ ખૂબ આભાર. અમે જે મહેનત કરી છે, અમે જે કાંઈ પણ ભોગે શિક્ષણમાં પામ્યું છે એનો તમામે તમામ શ્રેય છે એ હું અચૂક કહેવા માંગીશ. એ બધા શિક્ષિત લોકો માટે નથી, પણ મારી સામે બેઠેલા તમામે તમામ જે કદાચ એનામાં શિક્ષણ નથી, એ અભણ પણ હોય, મોટા ભાગની માતાઓ છે એનું શિક્ષણ નથી, પણ અહીંયા સ્ટેજ ઉપર બેઠેલા તમામ જે શિક્ષિત સારસ્વત મિત્રો છે એને ફેમિલી બેકગ્રાઉન્ડમાં જાશું તો લગભગ બધા અભણ અથવા થોડું ઘણું ભણેલા માતા પિતાઓ કે વડીલો મળશે. એમની દૂરદ્રષ્ટિ, એમણે કંઈક એવું વિચાર્યું છે કે આપણા સંતાનો કંઈક ભણીને આગળ નીકળે અને અમારા ગામ કે સમાજ માટે કંઈક કરે. એની કંઈક લાંબી દ્રષ્ટિ અને વડીલોની કૃપા હોય તો જ આ શક્ય બન્યું હોય. એના માટે સૌને વંદન કરું છું. બધા વતી માંડળ ગામ અને આહિર યુવા સંગઠન જે કમિટી છે એને આટલી મહેનત કરી છે, આ બહુ સહેલી બાબત નથી. અમે અહીંયા આવી જઈએ, અમારું સન્માન થઈ જાય, અમને મારી વાહવા થઈ જાય, તાળીઓ પાડીએ, પણ એની પાછળના ઉજાગરાને બધું જોઈએ તો ખરેખર ખબર પડે કે એમાં 90% જે ફાળો છે એ કોઈ ભણેલા નહીં હોય, અભણ હોય એનો ફાળો હશે. અને એ માત્ર ને માત્ર એ અમારા બધા માટેનો ભાવ છે તો જ આવું શક્ય બને, બાકી આવું જરાય શક્ય નથી. એટલે દરેકે દરેક આગળના આગામી યુવાનો જે કંઈ પણ ભણે છે, ભણાવે છે, બધાને મારા વતી એટલું કહેવા માંગીશ કે ભણાવજો, ગણાવજો, તમામ દીકરા દીકરીઓ જે છે ને ભણાવજો, પણ એના માત્ર એના મગજને ભણાવજો, હૃદય તો એનું અભણ જ રાખજો. કારણ કે હૃદય જેટલું અભણ હશે ને તો જ માત્ર ને માત્ર સારા વિચારો મૂલ્યો રાખી શકશે. માત્ર ભણતર જરૂરી નથી, મગજ ભણાવો પણ હૃદય તો અભણ હોય ને એ જ કંઈક નવું વિચારી શકે. કદાચ અભણ લોકોના સારામાં સારા આવા જે વિચારો નહીં હોય તો અમે અત્યારે આ સ્ટેજ ઉપર જે બધા ભેગા થયા છે કદાચ આવું આયોજન શક્ય ન બન્યું હોત. અને બધા જો શિક્ષિત બની અને બધા
સ્વચ્છંદી થઈ જાય, પોતાના સેલ્ફીસ માટે માત્ર કંઈક આપણે બની ગયા છે એવું વિચારીને કંઈક બની જાય તો કદાચ આવા આયોજન શક્ય ન બને. એટલે એમાં તમામે તમામ શિક્ષિત નહીં પણ અશિક્ષિત અને જે દૂરદ્રષ્ટિ વાળા મહાન મૂલ્યો વાળા જે વડીલો છે બધાનો સહકાર હોય તો જ આવું શક્ય બન્યું હોય. ફરી ફરીને હૃદયથી તમામે તમામ શિક્ષિત યુવાનો માટે થઈને આ જે મહેનત કરી છે, તમારા રાત ઉજાગરા કર્યા છે, એ બધા માટે તમારો બધાનો એટલો પ્રેમ છે ત્યારે જ આવું બધું શક્ય બન્યું હોય. એ પ્રેમ અને અમને જે તમે સન્માન આપ્યું છે, અમે એક માંડળ ગામના યુવાનો છીએ, અમારી ફરજ જ બને છે કે અમારે માંડળ માટે કંઈક કરવું જોઈએ. પણ આજે જે તમે આ મેડલ આપ્યું છે ને એટલે અમારી એક અત્યારથી એક લાગણી અને અમારી શું કહેવાય કે ફરજ બની જાય છે કે દરેકે દરેક અહીંયા બેઠેલા યુવાનો સ્ટેજ ઉપર છે એને હું અંતરથી એવું કહું છું કે તમે મનમાં એક ગાંઠ બાંધી લેજો કે આપણું આ સન્માન છે એટલે આપણી એક આગળની ફરજ બની ગઈ કે મારે કંઈક માંડળ ગામ માટે ભવિષ્યમાં આજે કાલે ગમે ત્યારે જે કંઈ પણ થશે હું માંડળ ગામ માટે કરીશ કે મારું એક હવે ફરજ બની ગઈ છે. અને એ ફરજ જ્યારે પૂરી થશે ત્યારે ખરેખર આ જે આયોજન છે એનું મૂલ્ય ખરેખર સમજાશે. અને ફરી ફરીને આભાર માનું છું કે આટલું સરસ આયોજન ટૂંકા ગાળામાં કર્યું છે. તમામે તમામ કમિટીના મિત્રો, તમામ વડીલો, તમામ ભાઈઓ બહેનો અને દરેકે દરેક જે આયોજનમાં ભાગ લેનાર નાનામાં નાના કર્મચારીઓથી માંડી અને દરેક માતાઓ બહેનો જે છે એનો આભાર માની મારી વાણી પૂરી કરું છું. જય શ્રી કૃષ્ણ.